જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ત્રીજા વર્ષના શલ્યતંત્ર એક વિષયનું પેપર લીક થયાની આશંકા વચ્ચે મામલો ગરમાયો છે। આ મુદ્દે ABVP દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ પેપર લીકમાં સંડોવાયેલા દોષિતો સામે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે। આ મુદ્દે ABVPના જિલ્લા સંયોજક ઉત્સવ પંડ્યાએ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। नमस्कार, उत्सव पंड्या, जिला संयोजक, अखिल भारतीय विद्यार्थी परिषद जामनगर। गुजरात आयुर्वेद यूनिवर्सिटी जेमा BAMS નું એક વિષયનું પેપર છે એના 12 પ્રશ્ન છે લીક થઈ જાય છે, જેમાંથી 11 પ્રશ્ન છે આ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે, જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં VC સાહેબને કેટલાય પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પરંતુ કોઈ જવાબ VC સાહેબ પાસે છે નહીં। અને વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે જેટલી આ સમિતિ બની જેમાં જે પણ કોઈ જવાબદાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને લોકોને દોષિત હોય એના પર કાયદેસરના પગલાં લેવામાં આવે। અસ્તુ। અને જો આગામી સમયમાં કાંઈ પણ નિરાકરણ નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર ફરી પાછું આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। રાજીનામાની માંગ કરી છે। રાજીનામા માટે VC સાહેબ જો યોગ્ય જવાબદારી ના લઈ શકતા હોય, પ્રશ્નમાં ના રહી શકતા હોય અને VC સાહેબ યુનિવર્સિટીમાં પણ હાજર નથી હોતા, જો આવનારા સમયમાં આ કઈ વસ્તુ સુધારવા નહીં આવે તો VC નું રાજીનામું સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગશે। કયા વિષયનું પેપર હતું?